અને કોઈ આપણને આપણા હિતની વાત પાછું કોઈ કરતું હોય એક બાજુ બોલાવીને તો એને પાછી માનવી. એવું હોતા છે આપણામાં કંઈ હોતું હોય છે. એલા ભાઈ આપણામાં હું અહીં મોટા મોટા આવ્યા છે ને એને માયાએ ધોઈ નાખ્યા છે, તો આપણે કયા વાડીના મૂળા? ડાયા માણસોએ સ્વીકારવું જોઈએ, સમજવું જોઈએ કે ભાઈ કોઈને કાંઈ ખોટું કહેવાનો શોખ નથી હોતો. આપણને કહે છે આપણા હિતનું કહે છે, અને ઘરના હોય ને એ કહે. પારિકા કોઈ કહેવા આવે છે, ઘરના સભ્યોને ઘરના વ્યક્તિઓ કહે છે કે ભાઈ તમારું આ વર્તન બરાબર નથી, તમે એટલો સુધારો કરો, બોલવામાં કરો, ચાલવામાં કરો, ખાવામાં કરો, પીવામાં કરો. તમને તકલીફ છે, આ ડાયાબિટીસનો પારો ઉપર વયો જાય, વહેલું મરવાનું થાય, અને તમે તો જાશો પણ અમને અહીં વાહે મારતા જાઓ. એના કરતાં તમે સુખી થાવ ને અમને જરાક શાંતિથી જીવવા દો. કેવું પડે, ન કેવું એવું નથી, એમાં કોઈ દ્રોહ નથી. ન કરતો પછી આ દુનિયામાં કોઈ કહે જ નહીં. વચનામૃતમાં આવે એક મોટા પુરુષ હોય એને સંકલ્પો કર્યો હોય કે લાખો માણસને ભગવાનને માર્ગે ચડાવવા છે, એનું જે પુણ્ય છે એ મનમાં વિચાર્યું છે, અને એ જે મોટા પુરુષનો સંકલ્પ ને એમાં કોઈ આડો આવે તો એના ઉપર કોર્દ કરીને પણ મોટા કહે છે. અને જો એવી રીતે ન કહે તો પાછું બધું હરખું હાલે નહીં. પછી આ બધું શું છે, બે બાજુ વ્યાખ્યા કરવી પણ નકર એમ થાય કે જો લ્યો તમે ના નહોત પાડી, કાંઈ કહેવું નહીં. કહેવાની જગ્યાએ કહેવું પણ પડે. ભૂલ થતી હોય તો એને રોકવો પણ પડે, ટોકવો પણ પડે, અને કહેવું પણ પડે, નહીતર તો હરખું હાલે નહીં ભાઈ. ગુપ્ત વાત જાહેર કરવી એ અસત પુરુષનું લક્ષણ છે, સત્પુરુષનું લક્ષણ નથી. સત્પુરુષ એવા હોય છે ગણપતિની જેમ મોટા પેટવાળા હોય છે. સમુદ્ર મંથન થયું, એમાંથી ઝેર નીકળ્યું તો શિવજીએ ઝેર પીધું, પણ ક્યાં રાખ્યું? કંઠમાં રાખ્યું, ત્યાં સૂકવી નાખ્યું. નો પેટમાં ઉતાર્યું અને નો બહાર કાઢ્યું. અમુક વાત ઝેર જેવી હોય છે, એને નો અંદર ઉતારાય અને એને નો બહાર ઓકાય. બહાર ઓકી તો બજારમાં એ બધું બગડે, કોકને છાંટા ઉડે, અને જો એ વાત આપણે અંદર ઉતારી જાય તો આપણે મરીએ. એટલે શિવ થવું પડે. અને એકવાર કોઈ આવી રીતે ઝેરને પચાવી ગયો તો એને દેવ નહીં બાપ, એને મહાદેવ કહેવાય છે. શું કહેવાય છે? તો શિવજી દેવ જ હતા, પણ ઝેરને પચાવી ગયા એટલે ત્યારથી એનું નામ પડી ગયું મહાદેવ પડી ગયું. 33 કરોડ દેવતા હતા એની ભેગા જ હતા, પણ મહાદેવ થઈ ગયા. શું કામ? ઝેર પચાવ્યું છે. આ દુનિયામાં જેટલા જેટલા એ ઝેર પચાવ્યા છે ને એ બધા મહાદેવ થયા છે. કયો ગરડા પ્રથમનું 10મું વચનામૃત છે કે પ્રાયશ્ચિતથી શુદ્ધ થયેલાને પાપી કહેવાથી એને કૃતજ્ઞપણાનું પાપ લાગે છે. કોઈએ કાંઈ ભૂલ કરી પછી એણે યથાશાસ્ત્ર પ્રાયશ્ચિત કર્યું. પાછું યથાશાસ્ત્ર કરવું આડે ધડ નહીં, ગમે એમ કોકને પૂછીને કરવું, અને પછી એમાં જે લખ્યું છે એ પ્રમાણે પાછું કરવું. આ તો પછી શું છે, કરવા ખાતર કરવું ને દેખાડવા ખાતર કે ભાઈ અમે થઈ ગયા હવે હાવ શુદ્ધ, ગંગાના પાણીએ નાયા, ગંગાના પાણીએ. ખ્યાલ આવ્યો? 17 વાર આપણે નાહીને પણ જો અંદરની ભાવના ન હોય ને તો શુદ્ધ નથી થવાતું. અને ઘરે બેઠા છે ને નળના પાણીએ નાહી લ્યો ને, ગંગા નાયા ને ગોમતી નાયા ને યમુના ભગવાનને સંભાળીને, તો અહીંયા બેઠા બેઠા એ ફળ મળે છે. એટલે પ્રાયશ્ચિતથી કોઈ વ્યક્તિ શુદ્ધ થઈ ગયો હોય ને પછી તમે એને એ પાપે યુક્ત કયો તો એ કૃતજ્ઞપણાનું પાપ છે. પછી જાહેર ન કરવું કે ભાઈ આણે આ કર્યું હતું એણે પ્રાયશ્ચિત કરી નાખ્યું. અને જો ન થતું હોય શાસ્ત્રમાં પ્રાયશ્ચિત શું કામ બતાવે? પ્રાયશ્ચિત એટલે જ બતાવ્યા છે કે આવું બધું થતું જ હોય છે. આ એક્સિડન્ટ થાય છે કે નથી થતા? ગમે એટલા નિયમ હોય ને ગમે એટલા રસ્તા પહોળા હોય તોય ભાઈ ક્યારેક ભાઈ સ્ટેરિંગ ફગી જાય. કેમ કરવું? ક્યારેક ચાલતા ચાલતા બ્રેક ફેલ થઈ જાય. લ્યો હવે એમાં કાંઈ એનો વાંક છે? ક્યારેક ટાયર ફાટી જાય ને ગાડી ફગવાઈ જાય
આ બધું ઘણી વાર થતું હોય છે. અને ક્યારેક ક્યારેક તો બ્લાસ્ટ થાય, સીધો શું કહેવાય, ભડકો જ થાય. આમાં આપણે કરવું શું? ઘણી વાર તો આપણે હાવ સાઈટ ઉપર ઊભા હોય ને ઓલું આવીને સીધો ઉલાળતો જાય આપણને. આમ સાઈટ ઉપર હાલ્યા જતા હોય. બોલો, આપણા એક દાદા આવતા હતા. હા, શું નામ હતું? દુર્લભ બાપા. હવે એમનું દર્શન જ દુર્લભ છે. હવે બહુ ભજન કરતા હતા હો દાદા, ખરેખર. સ્વામિનારાયણ અહીંયા ભજન કરતા હતા ને પણ બોલો, છેલ્લી અવસ્થામાં એને 2-3 વર્ષ તો એ અખંડ અહીંયા બેઠા હોય, સ્વામિનારાયણ 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 અખંડજી દુર્લભ બાપા ભજન કરતા હતા. બોલો, અને કથા હાલી નોખતા, કથા સાંભળીને પછી મોડેકથી આવતા ને આમ જતા હતા બિચારા ઘર બાજુ. વાહેથી કોકે હાવ સાઈટ ઉપર હાલતા હતા, રોડ ઉપર હાલ્યા જતા હતા એમ નહોતું. પણ વાહચલથી રિક્ષાવાળા કોણે મારે ધક્કો, રિક્ષાવાળાએ બોલો ઠોકી દીધા. તે ન્યા પડી ગયા, ન્યા બિચારા હેમરેજ થઈ ગયું માથામાં અને મૃત્યુ પામ્યા. કયો હવે આમાં શું કરી લઈ? કયો ડાયા માણસોએ ધ્યાન રાખવું, માણસનો સહજ સ્વભાવ કેવો છે તમને કહું. વાતની શરૂઆત કરે કોઈ નહીં, તમને એકને જ કહું છું. શું કે? કોઈ નહીં. સાંભળો, તમને એકને જ કહું છું, પણ જો કોઈને કહેતા નહીં. કોઈનું કહેતા એટલે ભાઈ કોઈને નથી કહેવાનું. તો આને એકને હું કામ કહેવું? પણ એક જણો 10 જણાને જણાવે, પાછો એ બીજાને વાત કરે તો એમ કે કોઈ નહીં કહેતા હો, તમને એકને જ કહું છું. એ 10 ને કે 10 બીજા 10 ને કે, બોલો, એ 100 જણાને જણાવે અને જાહેર થાય. માટે સાવચેત બહુ રહેવું. કોઈની પણ ખાનગી વાત ક્યાંય પણ કરવી નહીં. ધંધાની પણ કોઈની સિક્રેટ વાતો હોય, એનો બિઝનેસ હોય, એની અમુક વાતો હોય ને તમે એની ત્યાં નોકરી કરતા હોય ને તમને બધી જ ખબર હોય કે આ કામ આવી રીતે થાય છે, ઔષધની વાત હોય, કંઈક બીજા બિઝનેસની વાત હોય, અને એ અમુક આવડત અમુકની પાસે જ હોય. પણ હવે એ કંઈ જાતે જ કરવાનો હોય, કારીગરો પાસે જ કરાવવાના હોય. અને પછી આપણે એની કોઈ સિક્રેટ વાતોને પણ બહાર કહી દઈએ, જાહેર કરી દઈએ, અને બીજા પછી સીધી એની કોપી મારી દે. આનો ધંધો ભાંગી જાય. આ નહીં કરવાનું. ન ફાવે નોકરી મૂકી દેવાની, બીજે ગોતી લેવાનું. પણ કોઈની ખાનગી સિક્રેટ ધંધાની વાતો હોય, બિઝનેસની વાતો હોય, એ પણ ક્યાંય કરવી નહીં. સમાજમાં એવા પ્રસંગો બન્યા છે વાલા ભક્તજનો, આવી વાત જાહેર થવાથી કેટલાયની જિંદગી બરબાદ થઈ ગઈ છે અને કેટલાય કાયમના માનસિક રોગના દર્દી થઈ ગયા છે સમાજમાં. સારા સારા વ્યક્તિઓ હોય અને તમે એની અમુક વાત કરી નાખો એટલે એ માનસિક રીતે બહુ વિચારથી ભાંગી જાય અને માનસિક રોગના દર્દી થઈ જાય છે. અને કેટલાય પછી એ માનસિક રોગમાં આપઘાત પણ કરી નાખે છે. તો એનું પાપ કેટલું લાગે? આ પાપ કોણ લાગે? જે વ્યક્તિએ એમની વાતને જાહેર કરી એને લાગે છે. તમને ખ્યાલ હોય તો પહેલાં એક લોકગીત આવતું, ગીત તો બહુ યાદ નથી. 12 વર્ષે ભાઈ અને બેન મળ્યા. ભાઈ પરદેશ કમાવા ગયો હતો અને પછી સીધો બેનને મળવા આવ્યો 12 વર્ષ પછી. એટલે સીધો બેન કંઈક પાણી ભરવા ગામના ગોંદરે ગઈ છે ને ત્યાં સીધો એ ભાઈ મળ્યો. હવે કાંઈ ભાઈ બેનને ન ઓળખે ને બેન ભાઈને ન ઓળખે એવું તો ન જ બને. ભલે 12 વર્ષ 25 વર્ષ થયા હોય તોય ઓળખી તો જાય જ. અને એમ અવારનવાર પાછા ટપાલથી આમ તેમ કાગળથી વાતચીત તો થતી હતી. ગામના પાદર 2 જણા મળ્યા, બહુ ભાવથી મળ્યા બિચારા. અને ભાઈ કંઈક ભેટ લાવ્યો તો પરદેશથી, એ બધું બેનને દીધું. અને ભાઈ ગામના ગોંદરે બધા બેઠા જ હોય, બીજી બાયું ત્રીજું વાત ચર્ચાણી. એ કે આપણા ઘરની વાત જો, આ વહુએ વગોવા ખોરડા, મોટા ખોરડા જો. પછી એવું એક લોકગીત ગવાણું, વહુએ વગોવા મોટા ખોરડા જો, અને અંતે એમ કહેવાય છે કે વહુને ઝેર પીધું.
બોલો, એ બાઈએ શું પીધું? હવે નકર ભાઈ બેન મળ્યા હતા, પણ વાત આખી ગામમાં કેવી ચર્ચાણી હોય. કારણ કે 12 વર્ષ સુધી કોઈ દી મળવા ન આવ્યો હોય એટલે બીજાને તો ખબર જ નથી કે આ એનો ભાઈ છે. અને વાત ખોટી ગામમાં ચર્ચાઈ ગઈ અને પરિણામે આ અબરૂદાર બાઈ એણે ઝેર પીધું અને મૃત્યુ પામી. તો હું કહું, આ હું કામ કરવું જોઈએ? કોકના ઘર હું કામ ભાંગવા જોઈ? અને પહેલાં લગભગ આવા બધા ઓલા શું કહેવાય, ઓટા અને ગામના ગોંદરે બધા ઓલા હતા જ બધા એમ. અને ત્યાં બેઠા બેઠા આખા ગામની ચર્ચા થાય. અને ચર્ચા ક્યાં સુધી થાય? એકની શરૂ થાય તે બીજો ત્યાંથી ન નીકળે ત્યાં સુધી એની ચાલુ રહીને બીજો કોઈક નીકળ્યો, કોઈ બાઈ નીકળે, ભાઈ નીકળે, એની ચાલુ થાય. આ કોણ ગયું? અને એની ત્યાં સુધી હાલે, ત્રીજો ન નીકળે ત્યાં સુધી. બોલો, આખો દી આ જ ધંધો. હવે આમાં એક કોઈ સુખ્યા નથી થયા. અને એ જેટલા જેટલા આવું કરનારા ગામના ગોંદરે બેહનારા એને ભૂંડે હાલે મર્યા બધા. બહુ એને પાપ લાગે, આવું ન કરાય. શ્રીજી મહારાજે ગરડા પ્રથમના 72મા વચનામૃતમાં મને તમને કીધું છે કે સાચું કલંક હોય તો પણ એકાંતે તેડીને એનું રૂડું થાય એમ કરવું, પણ ફજેત ન કરવો. આ મારી તમારી ફરજમાં આવે છે. પ્રાણ આધાર આપણા ઈષ્ટદેવ વચનામૃતમાં કહે છે. એટલે આ શિક્ષાપત્રી લખીને એમાં લખ્યું કે આ શિક્ષાપત્રીનો વિસ્તાર અમારા સંપ્રદાયના ગ્રંથ થકી જાણવો. બધુંય તો આમાં કાંઈ લખી નખાય નહીં. આમાં એટલું જ લખ્યું હોય કે કોઈની ગુપ્ત વાત પ્રકાશ કરવી નહીં. શું કીધું? સાચું કલંક છે. સામેવાળા માણસે ખોટું જ કર્યું, તોય એને એકાંતમાં તેડીને એનું રૂડું થાય એમ કહેવું. ફજેત ન કરવો. તમે ફજેત ફાળકામ બેઠા? બોલો, ફજેત ફાળકો કહે એને. હા, જૂની ભાષા આવી હતી. કોઈને ફજેત ન કરવો. પણ ઘણાને તો આમાં જ રસ છે. લ્યો તમને કહું, શેરડીનો રસ, કેરીનો રસ, બીજા ઘણાય રસ, બધાય કરતાં અમુકને તો નિંદા રસ જ પ્રિય છે. કોકની આઘી પાછી કરે ને તો જ એને સાંજે ખાધેલું પચે, નકર સાંજે એને પચે નહીં. એને સીધી હાજમોલા જ લેવી પડે. હા, પેટમાં ગેસ જ થઈ ગયો હોય એને. એ આ બધી વાત કરે તો જ એને હળવું થાય. શ્રીજી મહારાજ આપણને પ્રથમના આ તો 72મા વચનામૃતમાં બહુ વિસ્તારથી ત્યાં તો બધી વાત કરી, ત્યાં ચોખ્ખું કીધું છે સાચું કલંક હોય ને તોય ન કહેવું. એકાંતમાં લઈ જાવ ને એક બાજુ બોલાવીને કહો ભાઈ જો બહાર બધી આમ વાત થાય છે, જરાક સાવધાની રાખો એમ સમજીને હાલો. અને બીજું જો આ આપણે હમણાં આગળ વાત આવી હતી કે આશ્રમને દૂષિત ન કરવા. આશ્રમને શિક્ષાપત્રીમાં આપણે ગયા વર્ષે આવી વાત આવી હોય કે આ હમણાં એનું બહુ મોટું પાપ લાગે. આપણે જે સ્થાનમાં જ્યાં રહ્યા હોય ત્યાં આપણે લઈને કોઈ મંદિરને, કોઈ સંસ્થાને કે કોઈ ફેક્ટરી, કોઈ કંપનીને પાછું પડવાનું થાય એવું વર્તન કોઈ પણ ડાયા માણસોએ રાખવું નહીં. અને એવું કોઈ કામ ન કરવું કે ઓલા સીધા પછી ન્યા આવીને ઊભા રહે. કોણ? ખાખી કપડાવાળા. નો આપણને ફાવે કંપનીમાં, ફેક્ટરીમાં, કોઈ સંસ્થામાં, કોઈ મંદિરમાં તો હાથ જોડી ત્યાંથી નીકળી જાવ, ભાઈ હું મારા માર્ગે. પણ આપણા વર્તનને લઈને કોઈ સંસ્થાને, કોઈ આશ્રમને, 4 આશ્રમ છે, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ, બ્રહ્મચર્યાશ્રમ ને છેલ્લે સંન્યાસાશ્રમ, કોઈ પણ આશ્રમને બટ્ટો લાગે એવું કરવું નહીં. એ ડાયા માણાનું લક્ષણ છે. કયો શ્રીજી મહારાજ એટલે કહે છે કે આપણી ગુપ્ત વાત આપણે જાહેર કરીએ છીએ ખરા? આટલું જ તમે આપણા અંતરને પૂછો. આપણી કોઈ સિક્રેટ ખાનગી વાત આપણે જાહેર કરીએ છીએ કે હમણાં આમ બહાર જઈને ઊભા રહી માઇક લઈને રોડ ઉપર આપણે આ 4 રસ્તા છે ત્યાં ઊભા સાંભળજો ભાઈઓ, સાંભળજો મેં આ કર્યું છે. કોઈ દી ક્યાંય આપણે આપણી કોઈ ગુપ્ત વાત જાહેર કરી નથી કરી? તો બીજાની કેવી રીતે જાહેર કરાય? અરે કોઈ કહેતો હોય ત્યાં જઈને કે હાલતો થા, હાલતો કે તો
આપણે આપણું ઢાંકીએ છીએ તો બીજાનું ઢકાય કે ન ઢકાય? તો બીજાની વાત પણ આપણે કેવી રીતે કહેવાય? હા, એ જ વ્યક્તિ કહી શકે જો પોતે પોતાની વાતને જાહેર કરી શકતો હોય તો કદાચ આપણે એટલું કહીએ ભાઈ ના, એ એની વાતે જાહેર કરે છે તો ભલે કરતો. શ્રીજી મહારાજે કેવી કેવી વાત લખી છે, બોલો. આટલી વાત લખી અને પછી કીધું સમદ્રષ્ટ્યા, સમાન દ્રષ્ટિ પણ પાછી ન રાખવી. સમદ્રષ્ટિથી પણ મર્યાદાનું ઉલ્લંઘન ન કરવું. શાસ્ત્રમાં એવું લખ્યું છે કે વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિ હસ્તીની શુનિ ચૈવ સ્વપાકે ચ પંડિતા સમદર્શિનઃ. જ્ઞાનીઓ વિદ્યાયુક્ત જે ઋષિઓ હતા એને ગાયમાં, હાથીમાં, કૂતરામાં ને ચાંડાળમાં સમાન દ્રષ્ટિવાળા હતા. સ્વપચમાં એને કે કૂતરામાં કે હાથી હોય કે ગાય હોય, આ બધામાં જેની દ્રષ્ટિ સમાન હતી. તો આના પ્રમાણે આત્મદ્રષ્ટિથી જોવા. આવી આત્મદ્રષ્ટિથી સુખ દુઃખની અનુકંપામાં, સહાનુભૂતિમાં યોગ્ય છે. પણ કોઈ મનુષ્યને, પશુને કષ્ટ આવી પડે તો સમાન ભાવથી એનું દુઃખ દૂર કરવાનો પ્રયત્ન કરવો. ત્યાં એમ ન જોવું કે આ સ્વપચ છે, આ બ્રાહ્મણ છે, આ ગાય છે કે આ કૂતરું છે. ગાયની સેવા થાય, કૂતરાને ન. અરે ભાઈ, કૂતરું માંદું પડ્યું હોય ને તો કૂતરાને તેને દવાખાને લઈ જવો, એને બિચારાનો પાટો બાંધવો, ક્યાંક કોઈક પગ કચરી નાખ્યો હોય અને 3 પગે એક પગ ઢહળતું હાલતું હોય તો એમાં પણ સમાન દ્રષ્ટિ રાખવી. જીવ તો અંદર છે કે નહીં? આજે ઘણા એવા મૂંગા પશુ પક્ષીઓની સારવાર કરનારા લોકો સમાજમાં છે, એને લાખો લાખો વંદન અને ધન્યવાદ દેવા પડે. ગમે ત્યાં સમાચાર મળે તમે ફોન કરો કે ભાઈ અમારી બજારમાં એક આ પક્ષી કે એક આ કૂતરું કે એક આ ગધેડું હેરાન થાય છે, બોલો. એ લોકો આવે, પાટાપિંડી કરી જાય, દવા દારૂ કરે, જમાડે, બધું કરે. કેટલી એની ભાવના હશે તમે વિચાર કરો. આજે આવા પણ સમાજમાં છે અને પાછું પોતાનું કાર્ડ ને ફોન નંબર આપતા જાય, ગમે ત્યાં જરૂર પડે તમે તારે એની ટાઈમ ફોન કરજો. તો એટલે સમદ્રષ્ટિ. પરંતુ વ્યવહારમાં વિદ્યા, ગુણ, ઐશ્વર્ય, તપ, યોગ, વય, પ્રતિષ્ઠા, અધિકાર, પાત્રતા આ બધા જ પ્રમાણેનો વિવેક રાખવો. શાસ્ત્રમાં ગાયની પૂજા કરવાનું કીધું છે પણ ભાઈ કૂતરાની પૂજા કરવાનું કીધું નથી. ત્યાં પાછું ધ્યાન રાખવું ભાઈ. સમદ્રષ્ટિએ કરીને મર્યાદાનું પાછું ઉલ્લંઘન નહીં કરવાનું. ભાઈ આપણે તો બધાય હરખા, એટલે ભાઈ બધાય હરખા ન હોય. જે જેટલી યોગ્યતા હોય એ પ્રમાણે એની પૂજા પાછી કરવી પડે. આપણે ને આપણે તો નહીં કરીએ, નાની કરીએ. આપણે તો ગાય નહીં કરીએ ને ગધેડા નહીં કરીએ. બેયનો વાન તો હરખો જ છે ને. ગાય કરતાં ગધેડો ધોળો હોય, હું વાત કરો તમે. એટલે એવી રીતે પાછું મર્યાદાનું ઉલ્લંઘન પણ કરવું નહીં. શ્રીજી મહારાજે વચનામૃતમાં પોતાનો અભિપ્રાય બહુ સ્પષ્ટ બતાવ્યો છે. મધ્ય પ્રકરણનું 5મું વચનામૃત લોકમાં એમ કીધું છે કે સાધુને તો સમદ્રષ્ટિ જોઈ, પણ એ શાસ્ત્રનો મત નથી. આ શબ્દ કોના છે? સ્વામિનારાયણ ભગવાનના શબ્દો છે. કેમ કે નારદ સંકાદિક ને ધ્રુવ પ્રહલાદાતિક એણે ભગવાનનો અને ભગવાનના ભક્તનો જ પક્ષ રાખ્યો છે, પણ વિમુખનો પક્ષ કોઈએ રાખ્યો નથી. આ જેટલા થઈ ગયા એણે કોનો પક્ષ રાખ્યો? ભગવાનનો રાખ્યો, ભગવાનના ભક્તનો રાખ્યો છે. મધ્યનું 60મું વચનામૃત વાંચો તો શ્રીજી મહારાજે આને લગતી વાત કરી કે જે એવો પુરુષ હોય કે આપણે તો બધાય સાધુ હરખા છે, કેને હારો નરસો કહીએ તો તે સત્સંગી કહેવાતો હોય તો પણ એને વિમુખ જાણવો. કે એવું ન માનવું આપણે તો બધાય હરખા, એમ ન હોય. એમાં ભાઈ બધું શું કહેવાય, કહું ને ગાયને તો બધું હોય છે. સમજી તો રાખવું જ જોઈએ ને. આપણે બધાની હારે બધા હરખાવી એવી રીતે મેળ ન ખાય. મધ્ય પ્રકરણનું 61મું વચનામૃત એમાં વળી વિવેક બતાવ્યો. જ્ઞાની હોય, ત્યાગી હોય, એને પણ વ્યવહાર રાખવો જોઈએ એમ કીધું. કોને? ત્યાગી હોય. આમ કાંઈ તમે કહું ને કાંઈ ન જોઈએ, એટલો ત્યાગ વૈરાગ હોય, પણ જો વસ્તીમાં રહેતા હોય, સૌની વચ્ચે રહેતા હોય
અને ગમે એટલું જ્ઞાન થઈ ગયું હોય, સાક્ષાત ભગવાન દેખાતા હોય અને બ્રહ્માકારે દ્રષ્ટિ વર્તતી હોય, સુખદેવજી જેવી સ્થિતિ થઈ ગઈ હોય, તો પણ એણે વ્યવહાર રાખવો. આમ કીધું. કેવો વ્યવહાર રાખવો? ગ્રહસ્થ હોય કે ત્યાગી હોય. પછી એવું બોલ્યા, હવને આ રીત રાખવી કે સંસાર વ્યવહારે જે મોટો માણા કહેવાતો હોય અને સભામાં કોઈ રીતે અપમાન કરવું નહીં. આમાં દુઃખ જ આવે. સંસારમાં મોટો માણા કહેવાતો હોય, તમારા સોસાયટીના પ્રમુખ હોય, સમજાણું? ભલે કાંઈ આવડત ન હોય પણ પ્રમુખ થયા કે નહીં, મર્યાદા રાખવી. જાહેરમાં એનું અપમાન થાય એવું કરવું નહીં, નકર સોસાયટીમાં રહેવાનું સુખ નહીં આવે. હાવ સાચું કહું છું તમને. સભામાં અપમાન ન કરવું અને જ્યારે સભામાં આવે ત્યારે આદર કરીને સભા આગળ બેસાડવા. ભૂલતો ન હતો, જામનગરમાં કે ક્યાંક ગુણાતીતાનંદ સ્વામી ગયા હતા. સભા હાલતી હતી, કથા વાર્તા ચાલે, કોઈ હરિભગતે આવીને કીધું કે સ્વામી આપણા આ જામનગરના મોટા સાહેબ દર્શને આવે છે. અમે કે સારું, તો સભામાં લાવો, દર્શને આવતા હોત. એ વખતે કોઈ મોટો સાહેબ હશે, નામ સાંભળીને આવ્યો મારે સ્વામીના દર્શન કરવા. તો સ્વામી એક હરિભગત આગળ બેઠા હતા, એને કીધું ભગત તમે જરાક પાછળ જઈને બેહો. સભા આમ બરાબર આખી ફિટ થઈ ગઈ હતી, એમને નાના મંદિરો હતા, તે આગળ એક જગ્યા કરવી પડે, ઓલો મોટો માણસ આવે છે તે. એટલે કીધું ભગત તમે પાછળ જઈને બેહો. તે ઉઠીને પાછળ જઈને બેઠા. ઓલા મોટા માણસ આવ્યા એટલે સ્વામી કે ભગત સાહેબ અહીં બેસો આગળ. એને આગળ બેહાર્યા. 10-15 મિનિટ બેઠા, વાતો સાંભળી, ગુણ આવ્યો, સ્વામી બહુ સારા, હાર પહેરાવ્યો, આશીર્વાદ લઈને ગયા. અને જ્યાં ગયો ત્યાં ગુણ ગાવા માંડ્યો, સ્વામી બહુ સારા હો, હું ગયો મને મોરી બેહાર્યો, હું ગયો મને મોરી બેહાર્યો. હવે એનું સારું થયું કે નહીં? બીજે દિવસે વળી આપણી સભા થઈ, ત્યાં પછી એ જગ્યા ખાલી. એટલે સ્વામી ઓલા ભગતને કીધું, ભગત કેમ ત્યાં બેઠા, તમે તો રોજ અહીંયા બેઠતા હતા? તો કે અમે વાહે ઠીક સહી, કે અમે વાહે ઠીક સહી. એટલે ભાઈ તે દી તો ઓલો ભાઈ આવવાનો હતો એટલે કીધું કે જરા જગ્યા કરો, અને કરવી પડે. પણ હવે પછી એ મહિનો કથા કરી બોલો, પણ હવે એ વાહે જ બેઠા. એટલે બધી બાબતમાં ડાયા માણસોએ સમજવું, ભાઈ આ કયા પ્રસંગે આપણને પાસે બેહવાનું કીધું. અને મોટા માણા આવે ને તે દરેક પ્રસંગમાં આપણે કહેવું ન પડે, ખબર પડે કે ભાઈ પૈસે ટકે લોકમાં આબરૂદાર કે મોટા માણસો આવ્યા તો આપણે શું કરવું પડે. પણ પછી આપણે એવી ખોટી ચર્ચા ન કરાય કે અહીંયા ક્યાં આપણો કંઈ ભાવ પૂછે. અહીંયા કોઈ ગરીબને પૂછતું જ નથી, અહીંયા તો હવે મોટાને મોર બેહારે. એટલે ભાઈ એ મર્યાદા છે, કાંઈ એને મોર બેહારવા આપણે એવું કાંઈ નથી. આપણે અહીં જો ને વડીલો બધા નથી ઊંચે બેઠા, તો આપણે એમ થોડું કહેવાય કે મોટા મોટા બધા વાહે બેસે. અમુક ના રાજી થાય છે કે અમને ખુરશીએ બેહાર્યા. ખોટું છે દાદા? થાય પછી. પણ આ બધી મર્યાદા છે. પણ ઘણા આ સત્સંગમાં નથી સમજતા. એ બહાર જઈને એવું કે ત્યાં આપણા નાના માણસોને કોઈ પૂછતું જ નથી, ત્યાં તો બધા મોટાને હાર પહેરાવે ને પાન બેડા. ભાઈ હવે એને લાયક હોય, અને એને લઈને આ તમે કથા વાર્તાને કરો. હું લાખો રૂપિયા દેહે ત્યારે આ બધું હાલવાનું છે, એમનું હાલે ભાઈ? તો પછી એટલે આ વ્યવહાર ડાયા માણસોએ રાખવો. લોક વ્યવહાર મોટા હોય એનું અવશ્ય સન્માન કરવું, એવો સ્વામિનારાયણ ભગવાનનો મત છે. એટલા માટે તમે જુઓ, આપણા દરેક મંદિરોની અંદર અલગથી એક VIP વ્યવસ્થા રાખવામાં આવી છે. આપણું વરતાલ મંદિર હોય કે જુનાગઢ હોય કે આપણું ગઢડા હોય કે અમદાવાદ, કચ્છ, ભુજ નરનારાયણ દેવનું, ત્યાં ઉતારાથી લઈને જમવામાં દરેક જગ્યાએ ડિપાર્ટમેન્ટ પાડ્યા છે. પણ એટલું ચોક્કસ છે કે જમવામાં ભેદભાવ નથી હોતો. તમે સાદા રસોડામાં જે જમો એની એ વસ્તુ ક્યાં હોય છે? VIP રસોડામાં હોય. આ કદાચ ક્યાંક કોઈક મોટો માણસ હોય અને અમુકને શું છે ડાયાબિટીસ હોય, કંઈક બીજું ત્રીજું હોય, અથવા કોલેસ્ટ્રોલ હોય, તો એના માટે અમુક ઓછા તેલવાળું કે અમુક વસ્તુ થોડીક રાખવી પડતી હોય છે. બાકી જમવાનું એક જ ચૂલા ઉપર એક જ તપેલામાં બને, ત્યાંથી બધું ભરાઈને વિભાગ વાઇઝ VIPમાં ડાઇનિંગ ટેબલ હોય, અને ઓલા કણે હેઠે બેહીને જમવાનું. અને ઓલાનું શું છે, ટ્રાફિકમાં ઊભું ન રહેવું પડે, વ્યવસ્થિત બેસી જાય. એટલે પીરસનારા હરિભક્તો કે જે હોય સ્વયંસેવકો એ અમને પીરસી દે છે.
આવી વ્યવસ્થા બહુ જરૂરી હોય છે સમાજમાં. મંદિરમાં એવી વ્યવસ્થા કરવામાં આવે છે જેના કારણે ગરીબ હોય કે સાધન સંપન્ન હોય બંનેને પોતાના ઘર જેવી સગવડતા મળી જાય છે. આવું ગરીબ માણસો હોય આપણે મધ્યમ સ્તરના, હવે ઘરે ડાઇનિંગ ટેબલ ઉપર જમતા હોય, આ તમે જ છે, આપણે પૂછી લઈએ, આપણે ઘરના જ છો, તમે બધા ડાઇનિંગ ટેબલ ઉપર બેસીને જમો છો કે હેઠે બેસીને જમો છો? હેઠે બેહી. તો આપણે આપણા મંદિરોમાં જાય તો ત્યાં હેઠે બેહીને જમવાનું થાય તો એમાં કાંઈ દુઃખ લગાડવાનું હોય? જેવું ઘરે જમો છો જેવી રીતે, અને ઘર કરતાં પાછું જમવાનું તો સારું જ હોય. તમારે ઘરે તો શું છે, દાળને ફૂંક મારતી જવું પડે, નકર ઊંઘી જાય પછી દાળ. છાશને વારોવારે શું કરવી પડે? હલાવતી જવી પડે. ત્યારે મંદિરોમાં તો પછી એટલે ડાયા માણસોએ સગવડતા તો મળી જાય છે. મંદિરમાં જ ઘર જેવો અનુભવ થાય, રહેવું ગમે, સારી રીતે સત્સંગ કરી શકે અને સમાજની દરેક પ્રકારની વ્યક્તિ માટે એક મોક્ષનો માર્ગ ખુલ્લો થાય એટલા માટે આ વ્યવસ્થા છે. અને એક સંપન્ન વ્યક્તિ હચવાઈ જાય તો એટલું યાદ રાખજો કે એને ગુણ આવે. 65% સમાજમાં કોઈ સત્તાધારી વ્યક્તિ હચવાઈ જાય તો એને ગુણ આવે, તો એના દ્વારા સેવા થાય. મંદિરો થાય, મોટા મોટા ઉત્સવ સમયા થાય, હજારો અને લાખો હરિભક્તોને રહેવા, જમવા, દર્શન, સમાગમ, સત્સંગનું સુખ આવે, આવી બધી વ્યવસ્થા ઊભી થઈ જાય. એકાદો મોટો રાજદ્વારી માણા એને હાચવી લ્યો, પછી તમે સમયો કરો, તમને શાંતિથી સ્વામી કાંઈ જરૂર હોય કહેજો, એ બધા એની વ્યવસ્થા મોકલી દે ગાડીઓવાળા. એ કે સમયો થાય ત્યારે કોઈ આઘા પાછા હલે નહીં, કોઈ કાંઈ અહીંયા કાકરી ચાળો કરે ને તમે ધ્યાન રાખજો. હવે એનાથી થાય તે આપણે શાંતિથી અંદર બેઠા બેઠા કથા કરીને ભજન કરી, એ ધ્યાન રાખે. એ ક્યારે થયું કે એનું સન્માન હચવાઈ ગયું, એટલે સામેથી ફોન આવે, કાંઈ સામી જરૂર હોય તો કહેજો. તો એટલે રાજકીય પુરુષોની સગવડતા સાચવો તો એના દ્વારા સંસ્થાની, મંદિરોની, સામાજિક પ્રવૃત્તિઓ, દાખલા તરીકે ભૂકંપ હોય, રેલ રાહત હોય, પછી કેટલ કેમ્પ હોય, શૈક્ષણિક સંકુલો આજે સમાજમાં ઘણા થાય છે. એવી જ રીતે આધ્યાત્મિક પ્રવૃત્તિઓ મંદિરમાં ઉત્સવ સમયા થાય, આ બધું જ નિર્વિઘ્ન થઈ જાય. ક્યારે થઈ જાય? કે આ માણસો હચવાઈ જાય તો. એ તો આ ચલાવતા હોય એને ખબર પડે. આ બધાને એમ છે કે બધું હાલે, પણ બાપા એમનું ન હાલે. આ શૈક્ષણિક બધી મંજૂરી હોય, એના બધાના સર્ટિફિકેટો મેળવવા પડે, આ બધું મેળવવું પડે તો અહીંયા હાલે. તો એમનું ન હાલે. બધાની પરમિશનો અલગ અલગ લેવાની હોય, અને એમાં આપણે જરૂર પડે. આ બધા શિક્ષણ મંત્રી અત્યારે તો બહુ સારા છે, પ્રફુલ્લભાઈ આપણે પાનસુરિયા, બોલો, બહુ સમાજના આમ કહેવાય ને ચાહક છે, અને પોતે સમજી કે એમ છે કે અત્યારે સમાજને શેની જરૂર છે. સત્સંગી છે અને ચાહનાવાળા છે, સમાજનું ભલું થાય એવી એના દિલની અંદર એક ભાવના છે. બોલો, ચૂંટાઈને આવ્યા તે પહેલ વહેલા આપણે અહીં શાકોત્સવમાં આવ્યા, રાજી થઈ ગયા. ત્યારે ગમે ત્યારે ફોન કરો, સામે કાંઈ કામકાજ હોય તો કહેજો, જો સામે થાય કે નહીં. તો એટલે સાચવવા પડે. શ્રીજી મહારાજે વચનામૃતમાં લખ્યું છે, ઘણી વખત એમના દ્વારા ગરીબ હરિભગતની મુશ્કેલીઓ પણ દૂર થઈ જાય છે. બોલો, મધ્યના 61માં લખ્યું કે ભજન ભક્તિ અને સત્સંગ પ્રવૃત્તિમાં વિઘ્ન ન આવે માટે અમુક વ્યક્તિઓને હાચવી લેવા પડે છે. ભગવાન પણ સમદ્રષ્ટા છે, હવને સ્વીકારે છે. ગરીબ હોય, તવંગર હોય, ઊંચ હોય, નીચ હોય, એવો કોઈ ભેદ નથી રાખતા. શબરી હોય તો એના બોર પણ ભગવાન રામજીએ ખાધા છે. કુબજાને પણ ભગવાને આમ કહેવાય છે કેટલા અંગે વાકી હતી, તો ભાઈ આપણે ગ્રંથોમાં લખ્યું બહુ ટેઢી હતી. હાવ કુબજા એટલે એને હામું જોવું ન ગમે. તમે એકવારી કુબજાની હામું જોઈ ગયા હોય ને હાવ સાચું કહું, તમને 3 દી ખાવું ન ભાવે, એવી હતી. તોય ભગવાને એને સ્વીકારી અને 16 વર્ષની સુંદરી બનાવી દીધી. અને સગ્રામ જેવો ચતુર્થ વર્ણમાં જન્મેલો સમાજ એનો તિરસ્કાર કરે, પણ સ્વામિનારાયણ ભગવાન એના કુબામાં જઈને લીંબલીમાં દાદા રાત રોકાણા કે નહીં? બોલો, અને એના ઘરના માણાના લુગડા પહેર્યા તક નહીં? હવે તમે વિચાર કરો, એક તો બાયુ માણા, એમાંય આ વર્ણ, અને એમાંય બાયુનો હાડલો, અને તેથી પાણીની અગવડતા હતી.
એ કેદી ધોયો હોય છે એ તો પ્રભુ જાણે. હે બોલો. હા, અને એ હાડલો લગભગ આમ તમારે જો ઓપરેશન કરવું હોય, ક્લોરોફોર્મની જરૂર ન પડે, ઊંઘાડી દો ને લગભગ તમારે નિરાતે ઓપરેશન થઈ જાય. આવો હાડલો હતો. તો એ સ્વામિનારાયણ ભગવાને બોલો એ લીલા એવી કરી અને કીર્તન લખ્યા છે. તમારે કાલ કીર્તન સાંભળવો તો આવજો. વલ્લભ ભગતને કેવું ગાહે, આજ તો ટાઈમ છે ને મોડું થઈ ગયું છે. કોણે દીધું વેલણને? બોલો. હા, રાતલડી રહો ને રાતલડી, વાલા પૂછું એક વાતલડી. કોને ઘેર રજની તમે જાગ્યા, કોણ હતી એની જાતલડી? તમે પૂછ્યું નહીં જરા કોણ એની જાત હતી? એ બધું છે ને આપણને હોય પૂછ, પાછળવાળાને પૂછ્યા કરજો કે. એટલે વાલા ભક્તજનો આ બધું ખાસ સમજવા જેવો શ્લોક છે. ઘણો સમય થઈ ગયો છે.